ગુડ મોર્નિંગ એવરીવન ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશે જે ભણ્યા છીએ તેની થોડીક ચર્ચા કરી લઈએ. તો એ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં આપણે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ વિશે ભણ્યા હતા. તો ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય અને ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય તેના વિશે મેં તમને આકૃતિ દોરી અને સમજાવ્યું હતું. મુખ્યત્વે તો ચુંબકની અંદર બે ધ્રુવ હોય છે, એન અને એસ. તેમ તમે અગાઉના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો કે એન અને એન વચ્ચે અપાકર્ષણ થાય છે, જ્યારે એસ અને એસ વચ્ચે પણ અપાકર્ષણ થાય છે, અને એસ અને એન એટલે કે વિજાતીય ધ્રુવો હોય ત્યાં તે અપાકર્ષે છે, એટલે કે આકર્ષે છે તેવું કહી શકાય છે. ત્યાર પછી આપણે એ પણ શીખ્યા હતા કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. તો એની અંદર આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ શું છે તે પણ જોઈ ચૂક્યા છીએ કે એ નિયમની અંદર શું છે તે પણ ફરીથી એક વખત આપણે રિવાઇઝ કરી લે કે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ પરસ્પર લંબ લીધેલ છે, અને આ બળ આ બંનેને લંબ દિશામાં હોય છે. તો આ ત્રણેય દિશાઓ એક સરળ નિયમ દ્વારા જેને સમજાવી શકાય તેને આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહીએ છીએ. હવે આજે આપણે એક નવા ટોપિક વિશે ચર્ચા કરીશું કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આપણે પહેલાં જોઈ ગયા કે જે ડાબા હાથનો નિયમ તેની અંદર જોઈ ગયા કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખવામાં આવે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને ડ્રમરૂપે હોય ત્યારે વાહક જે છે તે બળ અનુભવે છે તે આપણે શીખી રહ્યા છીએ, અને આ બળને કારણે જ વાહક ગતિ કરે છે તે પણ આપણે સમજી ચૂક્યા છીએ. હવે આપણે તેના થોડુંક ઉલટું વિચારીએ કે વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે અથવા તો સ્થિર વાહકની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર બદલાય. તો આવું ક્યારે થશે? તો આવું જે છે તે સૌથી પહેલાં એક ભૌતિકશાસ્ત્રી હતા જેનું નામ છે માઇકલ ફેરેડે. તેને 1831માં એ ગતિમાન ચુંબક દ્વારા વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે શોધી બતાવ્યું હતું. તો એમણે કેવી રીતના એ શોધ્યું હતું અને હવે એ અસર કેવી રીતના આપણે જોઈ શકીએ તેના માટે એક અહીંયા આકૃતિ આપેલી છે. તો આકૃતિની અંદર અહીંયા એક ગૂંચળું આપેલું છે, એટલે કે એ બી જે તાર આપેલું છે એ તારનું ગૂંચળું છે. અહીંયા જે તાર વીંટાયેલો છે એટલે કેટલાક આંટાઓ વીંટાયેલા છે, અને આ ગૂંચળાના છેડાને એક ગેલ્વેનોમીટર એટલે કે અહીંયાથી વચ્ચે ગેલ્વેનોમીટર અહીંયા જોઈન્ટ કરેલું છે, અને અહીંયા એન અને એસ ધ્રુવ જે છે તે રાખવામાં આવ્યું છે. હવે આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં ગેલ્વેનોમીટર શું કામ કરે. તમે કોઈક વાર ગેલ્વેનોમીટર જોયું હશે કે આપણે સ્કૂલની અંદર ફિઝિક્સ લેબમાં પણ ગેલ્વેનોમીટર છે, તો તમે જોઈ શકશો. તો ગેલ્વેનોમીટર કંઈક આ પ્રકારનું હોય છે. તેની અંદર એક વચ્ચે જીરો હોય છે, અને જીરોની બાજુમાં પણ 10, 20, 30 એ રીતના હોય છે, અને જીરોની ડાબી બાજુ તથા જમણી બાજુ બંને બાજુ આવર્તન આપેલા હોય છે. તો ગેલ્વેનોમીટર એ એવી અંદર રચના હોય છે કે જે પરિપથ આપેલો હોય કોઈ પણ તે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની હાજરી માપી શકે. એટલે કે અહીંયા આ વિદ્યુત પરિપથ જે છે તેની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ જાય છે તેની હાજરીની પરખ કરે છે, અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે એ દર્શક જે છે એટલે કે આ જે સોય છે તે શૂન્ય ઉપર હોય છે, અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે વિદ્યુત પ્રવાહની દિશા પર આધારિત તે શૂન્ય આંકની ડાબી બાજુ અથવા તો એ જમણી બાજુ જે છે એ આવર્તન બતાવે છે. આ છે ગેલ્વેનોમીટર. હવે તો ફ્રેન્ડ્સ ડિજિટલ ગેલ્વેનોમીટર આવી ગયા છે, એટલે કે તેની અંદર ડાબી અને જમણી બાજુ નથી બતાવતું, પરંતુ ડાયરેક્ટ આંકડાઓ જ બતાવે છે આટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આપણે જોઈએ કે આકૃતિ પર આપણને શું કહેવા માંગે છે. તો એની અંદર આપણે જે ગૂંચળું લીધું છે તેને ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું છે. હવે આ એક આપણે ગજ્જુ ચુંબક લેવાનો છે કે તેની અંદર ઉત્તર ધ્રુવ જે છે તે ગૂંચળાના બી છેડા તરફ, એટલે કે અહીંયા જે ઉત્તર ધ્રુવ આપેલો છે તે ગૂંચળાના બી છેડા તરફ, એટલે કે ઉત્તર ધ્રુવ ગૂંચળાના બી છેડા તરફ આપણે લઈએ. હવે અહીંયા ઉત્તર ધ્રુવ બી છેડા તરફ લાવતા આપણને તેના દર્શકમાં એટલે ગેલ્વેનોમીટર અહીંયા જે દર્શક જે આપેલું છે તેમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તે આપણે જોવાનું છે. હવે ગેલ્વેનોમીટરની અંદર એ થોડુંક આવર્તન આપણને દર્શાવે છે.
ધારો કે તે કોઈ પણ એક દિશામાં જશે કે જમણી બાજુ અથવા તો ડાબી બાજુ. ધારો કે આપણે એવું ધારી લઈએ કે તે જમણી બાજુ જાય છે, તો જે ગૂંચળાને એબીમાં વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરે છે, એટલે કે જે એબીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેની હાજરી માપે છે. જે ક્ષણે ચુંબકની ગતિ બંધ કરવામાં આવે ત્યારે તે ક્ષણે જે ગેલેનોમીટરનું આવર્તન જે છે તે શૂન્ય થઈ જાય છે. એટલે કે અહીંયા જે ચુંબકની ગતિ આપવાનું બંધ કરે તો અહીંયા શું થઈ જાય છે, પાછું તે શૂન્ય પર આવી જાય છે. હવે ચુંબકનો જે ઉત્તર ધ્રુવ જે છે તેને ગૂંચળાથી દૂર લઈ જઈએ છીએ આ રીતના પાછળની બાજુમાં. તો શું થાય, તો જો ગૂંચળાને ચુંબકને નજીક લઈ જતાં જમણી બાજુ આવર્તન દર્શાવતું હોય તો ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જતાં તે ડાબી બાજુમાં આવર્તન દર્શાવશે, એટલે કે એ આ દિશામાં આવર્તન બતાવશે. અહીંયા આ રીતના તેનું આવર્તન બતાવશે, એટલે કે તે ગતિની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે તેવું કહી શકાય. હવે ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે, એટલે કે અને તે રીતે બી છેડા પાસે સ્થિર રાખો, એટલે કે અહીંયા ઉત્તર ધ્રુવ જે છે તે બી છેડા તરફ રહે તે રીતના આપણે સ્થિર રાખવાનો છે. જ્યારે ગૂંચળાને ચુંબક તરફ ગતિ કરવામાં આવે, એટલે કે આને ચુંબકને સ્થિર રાખવાનું છે હવે, પરંતુ ગૂંચળાને ગતિ કરવાનું છે, ત્યારે દર્શક જે છે તે જમણી બાજુ આવર્તન દર્શાવશે, એટલે કે આ દિશામાં આવર્તન દર્શાવે છે. તેવી રીતના ગૂંચળાને ચુંબકથી દૂર લઈ જઈએ, એટલે કે પહેલાં ગૂંચળાને આપણે આ દિશામાં લઈ ગયા, હવે તેનેથી દૂર લઈ જઈએ તો એ ડાબી બાજુમાં આવર્તન દર્શાવે છે. આમ આપણે એવું કહી શકીએ કે જ્યારે ગૂંચળાને ચુંબકની સાપેક્ષ સ્થિર રાખવામાં આવે ત્યારે ગેલેનોમીટરનું આવર્તન ઘટીને કેટલું થઈ જાય છે, એ શૂન્ય થઈ જાય છે. એટલે કે અહીંયા ગેલેનોમીટરનું આવર્તન જે છે તે શૂન્ય તરફ આવી જાય છે, એટલે કે તે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના થઈ જાય છે. જ્યારે જમણી બાજુ એટલે કે આ રીતના દર્શાવશે અને ડાબી બાજુ એટલે કે આ રીતના તેનું આવર્તન દર્શાવે છે. હવે જો આપણે અહીંયા ચુંબકનું ઉત્તર ધ્રુવ જે છે તે અહીંયા બી છેડા નજીક લાવ્યા હતા, પરંતુ જો હવે આપણે તેનો દક્ષિણ ધ્રુવ એટલે કે એસવાળો ધ્રુવ અહીંયા નજીક રાખીએ, એટલે કે ચુંબકને આ રીતના ગોઠવીએ આપણે, અહીંયા આ બાજુમાં એસ આવે અને બીજી તરફ જે છે તે અહીંયા એસ હોય અને અહીંયા એન હોય, તો અહીંયા જે પહેલાં જમણી બાજુ આવર્તન દર્શાવતું હતું તે હવે આપણને ડાબી બાજુ આવર્તન દર્શાવશે. એટલે કે અગાઉ જે ગેલેનોમીટર દર્શકનું 100નું આવર્તન જે મળતું હતું તેના કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. અને જ્યારે ગૂંચળું અને ચુંબક એ બંને સ્થિર હોય ત્યારે ગેલેનોમીટરમાં આવર્તન દર્શાવતું નથી, એટલે કે આવર્તન જે છે તે કેટલું હોય છે, શૂન્ય જેટલું હોય છે. એટલે કે આ પ્રવૃત્તિ આપણે જે કરીએ છીએ તેના પરથી આપણને ચુંબકની ગૂંચળાની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને પ્રેરિત કરે છે, જેના કારણે પરિપથમાં વિદ્યુત પ્રવાહ રચાય છે તેવું કહી શકાય. હવે આપણે જોઈશું આગળ કે જે આપણે આ પ્રવૃત્તિ કરી ચૂક્યા તેની અંદર થોડુંક પરિવર્તન કરીને કે અહીંયા આપણે જોયું તો ગતિમાન ચુંબકને સ્થાને આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું લઈએ અને તેમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ બદલી શકાય. એટલા માટે તો અહીંયા એક ગૂંચળું લીધું છે, ગૂંચળું 1 અને ગૂંચળું 2. હવે આ બંને ગૂંચળાની અંદર અમુક આંટાઓ લીધેલા છે, એટલે કે જે તારના આંટાઓ જે છે તે ધારો કે 100 છે કે 200 છે એવા આંટાઓ અહીંયા લઈ લીધા છે. હવે આ ગૂંચળાને અહીંયા જે તમને અહીંયા દેખાય છે તે રીતના એક અવાહક નળાકાર રોલ, એટલે કે અહીંયા કોઈ પણ નળાકાર રોલ હોય, પ્લાસ્ટિક હોય, કોઈ પૂઠું હોય, તેની ઉપર આપણે તેની ઉપર આંટા વીંટાળેલા છે. હવે એની અંદર આંટાઓની સંખ્યા છે તે એટલે કે વધુ આંટાઓ, એટલે કે ગૂંચળા 1ની અંદર વધારે આંટા છે તે તમે અહીંયા જોઈ શકો છો, જ્યારે અહીંયા ગૂંચળા 2ની અંદર ઓછા આંટા આપેલા છે. હવે ગૂંચળા 1ની અંદર વધારે આંટા વીંટાળે છે તેની સાથે એક બેટરી જોઈન્ટ કરી દીધી છે અને પ્લગ કળ સાથે આપણે તેને શ્રેણીમાં જોડી દીધું. અને બીજા ગૂંચળાને અહીંયા તમને જે આકૃતિમાં દેખાય છે એ રીતના અહીંયા બીજા ગૂંચળાના એ છેડાને અને બી છેડાની વચ્ચે આપણે ગેલેનોમીટર જોઈન્ટ કરેલું છે. હવે આપણે જ્યારે સ્વિચ ચાલુ કરીએ છીએ અહીંયા, એટલે કે કળ પ્લગમાં મૂકીએ ત્યારે ગેલેનોમીટરનું અવલોકન શું થાય છે તે જોઈએ. તો તેનો દર્શક એ કોઈક આવર્તન અનુભવશે, એટલે કે તમે આપણે જોઈ શકીએ કે ગેલેનોમીટરની 100 એટલે કે અહીંયા જે તમને આ 100 દેખાય છે તે 100
ક્ષણિક એક દિશામાં આવર્તન અનુભવી તે ઝડપથી ફરીથી શૂન્ય પર આવી, એટલે કે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ આવર્તન દર્શાવી અને તે ફરીથી શૂન્ય પર આવી જશે. અને તે ગૂંચળા બેમાં ઉત્પન્ન થતું, એટલે ગૂંચળા બેની અંદર જે ઉત્પન્ન થાય છે તે ક્ષણિત વિદ્યુત પ્રવાહનું સૂચન કરે છે 1 ગેલ્વેનોમીટરની અંદર. હવે ગૂંચળા એકની અંદર બેટરીથી એનું જોડાણ દૂર કરી દઈએ, એટલે કે અહીંયાથી બેટરી જે આપેલી છે તેનુંથી જોડાણ દૂર કરી દઈએ તો આપણે જોઈ શકશું કે એ દર્શક જે છે અહીંયા તે દર્શક ક્ષણિક આવર્તન અનુભવશે, એટલે કે ફરીથી ડાબી કે જમણી બાજુથી એને પાછું 0 પર આવી જશે, પરંતુ તે વિરુદ્ધ દિશામાં જશે. એટલે કે પહેલાં આપણે બેટરી હતી ત્યારે એ જમણી બાજુ જતું હતું, તો હવે તે ડાબી બાજુ જશે. તો આનો મતલબ એવો થયો કે ગૂંચળા બેમાં વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હશે. હવે આપણે જોઈએ કે ગૂંચળા એકની અંદર જેવો વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય અથવા તો અચળ થાય કે તરત જ ગૂંચળા બેની સાથે જોડાય ગેલ્વેનોમીટર જે છે તે કયું આવર્તન દર્શાવે છે? શૂન્ય, એટલે કોઈ જ આવર્તન દર્શાવતું નથી. આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ ગૂંચળા એકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય ત્યારે ગૂંચળા બેની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રેરિત થાય છે. હવે ગૂંચળા એકને પ્રાથમિક ગૂંચળું અને ગૂંચળા બેને આપણે ગૌણ ગૂંચળું કહીએ છીએ. હવે જેવો પ્રથમ ગૂંચળામાંથી, એટલે કે પ્રથમ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય, એટલે કે વિદ્યુત પ્રવાહની અંદર ફેરફાર થાય કે તરત જ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની અંદર પણ ફેરફાર, એટલે ચુંબકીય ક્ષેત્રની આજુબાજુમાં હોય છે તેની અંદર પણ ફેરફાર થાય છે. એટલે કે તેથી એવું કહી શકાય કે બીજા ગૂંચળાની આજુબાજુ રહેલા ચુંબકીય ક્ષેત્રરેખાઓમાં ફેરફાર થવાને કારણે તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. એટલે કે આ પ્રક્રિયા જેના દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે, એટલે કે અહીંયા વાહક જે છે તેના ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, તેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહીએ છીએ. વ્યવહારમાં એવું કહી શકાય છે કે કોઈ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ કાં તો ચુંબક ક્ષેત્રમાં ગતિ કરાવીને, એટલે કે ચુંબક ક્ષેત્રમાં ગતિ કરાવીને અથવા તો તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીને, એટલે કે તેની અંદર ફેરફાર કરીને પ્રેરિત કરી શકીએ છીએ. એટલે કે મોટાભાગની આપણે પરિસ્થિતિઓમાં ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાની ગતિ કરવી વધારે સગવડ પડી છે, કારણ કે પહેલાંની અંદર ચુંબકને આપણે આગળ પાછળ ગતિ કરાવી શકતા નથી, પરંતુ તેની જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવીએ તે વધારે સગવડ પડી છે. હવે આપણે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ જોઈશું કે જ્યારે ગૂંચળાની ગતિની દિશા ગૂંચળાની ગતિની જે દિશા છે તે ચુંબકીય ક્ષેત્રની ગતિની દિશાને લંબ રૂપે હોય ત્યારે ગૂંચળામાં ઉત્પન્ન થતો પ્રેરિત પ્રવાહ મહત્તમ જણાય છે. એટલે કે આ સ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા આપણે કેવી રીતના શોધી શકીએ? તો એ જમણા હાથના નિયમ પ્રમાણે શોધી શકાય છે કે તમારા જમણા હાથની પ્રથમ આંગળી, મધ્યમાં આંગળી તથા અંગૂઠાને આપણે આ રીતના જે આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે ગોઠવીએ અને એકબીજાને લંબ રહે, એટલે કે પ્રથમ આંગળીને આ લંબ રહે છે ત્યારે પ્રથમ આંગળીને એ અંગૂઠો પણ લંબ રહે છે. જો અહીંયા પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતી હોય તો અંગૂઠો જે છે તે વાહકની ગતિ દર્શાવે છે, અને આ વાહકની ગતિ દર્શાવતો હોય અંગૂઠો, પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી હોય તો અહીંયા મધ્યમવાળી જે મોટી આંગળી જે છે તે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. અને આ જે સરળ નિયમ છે તેને આપણે ફ્રેમિંગનો જમણા હાથનો નિયમ કહીએ છીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું. આઈ હોપ કે તમને વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે આજે જે આપણે ભણ્યા તે તમને સમજણ પડી ગઈ હશે. તો આટલે સુધી જ રાખીએ. થેન્ક યુ એવરીવન.